નમસ્તે દર્શક મિત્રો, સાંપ્રત ઘટનાઓ પર આધારિત કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું। દેશને સુચારુ રૂપે ચલાવવા માટે ભારતનું બંધારણનું નિર્માણ કરવામાં આવ્યું। 29 ઓગસ્ટ 1947ના રોજ ભારતના બંધારણને ઘડવા માટે મુસદ્દા સમિતિની રચના કરવામાં આવી, જેના અધ્યક્ષ પદે બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પસંદગી કરવામાં આવી। 26 નવેમ્બર 1949ના રોજ બંધારણને બંધારણીય સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું અને એ જ દિવસે બંધારણીય સમિતિએ તેને અપનાવ્યું હતું અને એ જ કારણ છે કે 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે। તો મિત્રો, આજે આપણે બંધારણના તમામ પરિપ્રેક્ષ્યને ચર્ચીશું। 70 વર્ષ થઈ ગયા છે અને ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે। તમામ પરિપ્રેક્ષ્યને ચર્ચીશું, તમામ પાસાઓને ચર્ચીશું, બંધારણની અનેક જોગવાઈઓ, મહત્વની જોગવાઈઓ વિશે ચર્ચા કરીશું અને આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બે મહેમાનો। દર્શક મિત્રો, આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બંધારણ વિશેષજ્ઞ ડોક્ટર વિકલ્પ કોટવાલ। વિકલ્પભાઈ, આપનું સ્વાગત છે। અને સિનિયર એડવોકેટ વિકાસ નાયર। વિકાસભાઈ, આપનું પણ સ્વાગત છે। તો આ બંને મહેમાનો સાથે ચર્ચાનો દોર શરૂ કરી તે પહેલા ગઈકાલે પ્રધાનમંત્રી શ્રીએ જે સંસદમાં બંધારણ દિવસ નિમિત્તે જે વાત કરી હતી એની પર એક નજર કરી લઈએ। मैं विशेष तौर पर 130 करोड़ भारतवासियों के सामने नतमस्तक हूं, जिन्होंने भारत के लोकतंत्र के प्रति आस्था को कभी कम नहीं होने दिया। हमारे संविधान को हमेशा एक पवित्र ग्रंथ माना, गाइडिंग लाइट माना। संविधान के 70 वर्ष हमारे लिए हर्ष, उत्कर्ष और निष्कर्ष का मिला जुला भाव लेकर के आए हैं। संविधान को अगर सरल भाषा में कहना है तो कहूंगा, डिग्निटी फॉर इंडियन एंड यूनिटी फॉर इंडिया। इन्हीं दो मंत्रों को हमारे संविधान ने साकार किया है। नागरिक की डिग्निटी को सर्वोच्च रखा है और संपूर्ण भारत की एकता और अखंडता को अक्षुण्ण रखा है। मैं कामना करता हूं कि ये संविधान दिवस हमारे संविधान के आदर्शों को कायम रखने और राष्ट्र निर्माण में योगदान देने की हमारी प्रतिबद्धता को बल दे। हमारे संविधान निर्माताओं ने जो सपना देखा था उसे पूरा करने की हमें शक्ति दे और ये पवित्र धरती है जहां ये मंथन हुआ था, यहां पर उसकी गूंज है। ये गूंज हमें अवश्य आशीर्वाद देगी, ये गूंज हमें अवश्य प्रेरणा देगी, ये गूंज हमें अवश्य शक्ति देगी, ये गूंज हमें अवश्य दिशा देगी। इसी एक भावना के साथ मैं फिर एक बार आज संविधान दिवस के पवित्र मौके पर पूज्य बाबा साहब आंबेडकर को प्रणाम करता हूं, संविधान निर्माताओं को प्रणाम करता हूं और देशवासियों को बहुत बहुत शुभकामनाएं देता हूं। તો વિકલ્પભાઈ, આપણે જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કીધું કે સંવિધાનની અગત્યતા અને બંધારણની અગત્યતા શું છે, 70 વર્ષની સફરને આપ કેવી રીતે જુઓ છો? 70 વર્ષની આ સફરને જો હું સરળ શબ્દોમાં રજૂ કરવા જાઉં તો કહીશ કે પ્રધાનમંત્રીશ્રીએ જે રજૂઆત કરી કે આપણા બંધારણના ઘડવૈયાઓ જે સ્વપ્ન જોયા હતા, આપણી પ્રજા માટેની જે અપેક્ષાઓ રાખેલી હતી બંધારણના ઘડવૈયાઓએ, એ આપણે ક્યાંક ને ક્યાંક બંધારણ થકી મૂર્તિવંત થતા જોઈ શકીએ છીએ। જો એકાદ બે ઉદાહરણો દ્વારા સમજાવવાની કોશિશ કરું। પહેલાના સમયગાળામાં જ્યારે બ્રિટિશ શાસન હતું અને બ્રિટિશ શાસન બાદ પણ જ્યારે ભારતીયોના હાથમાં દેશનું શાસન આવ્યું, સરકારી તંત્રની જે કામગીરી રહેતી અને ક્યાંક ને ક્યાંક ગોપનીય માનવામાં આવતી, એક એવી કામગીરી કે જેના વિશે સામાન્ય પ્રજા જાણી ન શકતી હોય। સમય જતાં સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ અને એનાથી પણ આગળ જઈને 2005ના વર્ષમાં આપણી સંસદ જ્યારે કાયદો ઘડે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005, માહિતી અધિકાર અધિનિયમ 2005, આ સૂચવે છે કે આજે સરકારને આપણે પારદર્શી બનાવી છે। પારદર્શી બનાવી છે કારણ કે આપણા બંધારણની અંદર મૂળ ઉદ્દેશ્ય રહેલો હતો કે આપણા જીવનને જે નિયંત્રિત કરનારી દેશની સરકાર છે એ સરકાર કઈ રીતે કામગીરી કરી રહી છે, એના વિવિધ પાસાઓ શું છે, એની જો દેશના નાગરિકો પાસે જ પૂરતી માહિતી ન હોય તો લોકતંત્ર શા કામનું? એ લોકતંત્ર યોગ્ય પરિભાષામાં લોકતંત્ર કહેવાય જ કેવી રીતે? તો આજે આરટીઆઈનો કાયદો આપણે બનાવી શક્યા એ હું સાચા અર્થમાં આપણા બંધારણની એક સિદ્ધિ ગણીશ। એટલું જ નહીં, એ સમય એવો હતો કે જ્યારે આઝાદી વખતે આપણા દેશની અંદર માંડ 10 થી 12% જેટલી જ પ્રજા હતી કે જેની પાસે ક્યાંક અક્ષર જ્ઞાન હતું, જેની પાસે થોડું ઘણું શિક્ષણ હતું।
સમય જતાં આપણે શિક્ષણનો વિસ્તાર તો કરી શક્યા જ, પરંતુ આપણા બંધારણના રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં એક હેતુ મૂકવામાં આવેલો હતો કે ભવિષ્યમાં આવનારા સમયમાં દેશના દરેક નાગરિક પાસે એક પ્રકારે શિક્ષાનો અધિકાર હોય. હજુ બધાને આપણે શિક્ષણનો અધિકાર તો નથી આપી શક્યા, પરંતુ એ ચોક્કસ છે કે જ્યારે આપણે 2002ના વર્ષમાં 86મો સુધારો કરીએ છીએ કે જેના દ્વારા 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને આપણે શિક્ષણનો મૂળભૂત અધિકાર આપીએ છીએ, અને એ પણ મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર. આ સૂચવે છે કે બંધારણને આપણે પામ્યા છીએ, સમય સાથે વિસ્તાર્યું છે, અને લોકતંત્રને સાચા અર્થમાં બંધારણ થકી આપણે સ્થાપિત કરી શક્યા છીએ. તો આને હું બંધારણનો સાચા અર્થમાં એક વિકાસ જોઉં છું. જી વિકાસભાઈ, આપનું શું માનવું છે 70 વર્ષની સફર? સૌ પ્રથમ તો 1949માં જ્યારે આ કોન્સ્ટિટ્યુશન તૈયાર થયું, 26 નવેમ્બર 1949, જે ગઈકાલનો દિવસ હતો, 70 વર્ષ પૂરા થાય છે, તે જોવું તો ત્યારે થાય કે એ વખતનું જે પ્રિએમ્બલ તૈયાર કરવામાં આવ્યું હતું તેની અંદરનું ખાસ શબ્દ જે મોદી સાહેબે આ ગઈકાલના ભાષણમાં પણ તેનો ઉપયોગ કર્યો છે, યુનિટીનો, તે 1949માં અપાયેલો શબ્દ છે. અને 2017ની સાલમાં કે પુટ્ટસ્વામીના જજમેન્ટથી રાઇટ ટુ પ્રાઇવસીમાં રાઇટ ટુ ડિગ્નિટીને બહુ જ ખૂબ જ રીતે એનું આવરણ કરેલું છે. તે જોતા થઈ શકે છે કે 1949માં જે સફર ચાલુ થઈ હતી, 1953માં તેના ખડકસિંહના જજમેન્ટમાં એના વિશે બહુ ચર્ચા કરવામાં આવી, અને છેલ્લે 2017માં કે પુટ્ટસ્વામીના જજમેન્ટથી રાઇટ ટુ પ્રાઇવસી રાઇટ ટુ ડિગ્નિટી તેને ખૂબ જ એને માન આપવામાં આવ્યું છે. એટલે એક સફર જે 1949માં ચાલુ થઈ તે આજે 2017માં ડિગ્નિટી સુધી આવી, 2019માં બીજા ઘણા ચુકાદાઓ છે જે ધીમે ધીમે આગળ થશે. તો હજી આ જર્ની છે જે ચાલુ રહેવાની છે. એમાં બહુ બધા ફેક્ટર્સ એવા છે કે જે કોન્સ્ટિટ્યુશનમાં જે તે સમયે લાવવામાં નહોતા આવ્યા, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ 73માં મેનકા ગાંધીઝ કેસ, 78માં મેનકા ગાંધીઝનો રાઇટ ટુ ટ્રાવેલ એબ્રોડ, એ બધા જોવા જોઈએ તો તેનાથી થઈ શકે કે એક ઇન્ડિવિજ્યુઅલની ડિગ્નિટી માટે કોર્ટો દ્વારા કોન્સ્ટિટ્યુશનનું જે ઇન્ટરપ્રિટેશન કરવામાં આવ્યું છે તેના લીધે આજે જર્ની બહુ જ ખૂબ જ સુંદર રહી છે અને હજી સુંદર થશે, બરાબર એવું કહી શકું છું. વિકલ્પભાઈ, જે રીતે આપણે થોડાક પાછળ જઈએ કે ભારતમાં આધુનિક સંસદીય પ્રણાલીની વાત કરવામાં આવી ત્યારે એક એવો અવાજ ઉઠ્યો હતો કે આ તો આપણે પશ્ચિમી મોડેલ તરફ ઢળી રહ્યા છે, પણ હજારો વર્ષોથી જે લોકતાંત્રિક પ્રક્રિયા છે આપણા સંસ્કૃતિમાં વણાયેલી છે, તો એના વિશે શું કહેશો? જે આ સંદર્ભમાં હું 2 તર્ક આપવા ઈચ્છીશ. પહેલું કે આ સંપૂર્ણપણે પાશ્ચાત્ય જ મોડેલ છે એવું સ્વીકારવું ખોટું, કારણ કે આપ ઇવન કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વાંચો જે ઈસવીસન પૂર્વે 4મી સદીમાં લખાયેલું હતું, એની અંદર પણ એક કલ્યાણકારી રાજ્યનો ખ્યાલ જોઈ શકાય છે. રાજાની કામગીરી કેવી હશે, ઇવન મંત્રીગણ માટે ત્યાં આગળ અમાત્ય શબ્દ વાપરીને પણ એમણે દર્શાવ્યું છે કે વિવિધ મંત્રીગણની કામગીરી કેવી હશે. તો અહીં આગળ લોકતાંત્રિક વ્યવસ્થા હોવી આપણા માટે સંપૂર્ણપણે કોઈ નવો વિચાર તો નહોતો જ. એના મૂળિયા ક્યાંક ને ક્યાંક આપણી પ્રાચીન ભારતની મધ્યકાલીન અવસ્થામાં પણ આપણે જોઈ શકીએ છીએ. બીજો તર્ક એ રજૂ કરીશ કે કદાચને આપણે પાશ્ચાત્ય વ્યવસ્થામાંથી કંઈક વસ્તુઓ સ્વીકારી હોય તો ખોટું પણ શું છે. કારણ જો વૈશ્વિક સ્તરે આપણે જોઈએ તો વ્યવસ્થાઓ મુખ્યત્વે 2 પ્રકારની જોવા મળે. એક કે જેને કહેવાતી હોય પ્રમુખશાહી પ્રકારની વ્યવસ્થા કે જે અત્યારે આપણને અમેરિકામાં જોવા મળે છે, રશિયામાં જોવા મળે છે. બીજી એક પ્રકારની વ્યવસ્થા હોય કે જેને આપણે કહીએ સંસદીય પ્રકારની વ્યવસ્થા કે જે ભારતમાં સ્વીકારાયેલી છે. બંને વ્યવસ્થાઓને ચકાસશો, એની તુલનાત્મક સરખામણી કરશો તો આપને સમજાશે કે સંસદીય પ્રકારની વ્યવસ્થાઓમાં જવાબદારીનું તત્વ વિશેષ જોવા મળે કે જ્યાં આગળ પ્રજાના નેતાઓને સર્વોપરી સત્તાઓ આપવામાં આવી હોય અધિકારીગણની ઉપર. એટલે જ ભારતની અંદર પણ આપણે જોઈએ કે જે બ્યુરોક્રેટ્સ છે, જે અધિકારીગણ છે, એ દરેક અધિકારીગણની ઉપર એક મંત્રી બેસાડેલા હોય છે કે જેમને પ્રજાએ ચૂંટ્યા હોય છે, કે જેથી અધિકારીગણ દ્વારા જે કોઈ પણ કામગીરી કરવામાં આવે એ લોકતાંત્રિક છે કે નહીં એ મંત્રીઓ દ્વારા સુનિશ્ચિત કરી શકાય. તો અહીં આગળ પશ્ચિમીય સભ્યતા કે એમની વ્યવસ્થાના કોઈ પાસાને આપણે આપણા બંધારણની અંદર સ્વીકાર્યા હોય, આપણી વ્યવસ્થાની અંદર સ્વીકાર્યા હોય તો એને નકારવાને કોઈ કારણ નથી. કારણ હોઈ શકત કે જો એ પાસાઓ ખોટા હોત, પણ જો એ પાસાઓને યોગ્ય રીતે જ આપણે સ્વીકાર્યા છે ત્યાં સુધી કે જે 1935ના કાયદાના આધાર ઉપર આપણું મોટાભાગનું બંધારણ તૈયાર થયું છે, એ 1935ના કાયદાની પૃષ્ઠભૂમિ આપ ચકાસો તો આપને સમજાશે કે જે ગોળમેજી પરિષદની ચર્ચાઓ હતી, સાયમન કમિશનની સમક્ષ આપણે જે રિપોર્ટની સામે જે વિરોધ પ્રદર્શન કર્યા હતા, આ તમામ ચર્ચાઓ ભારતીયોને સાથે રાખીને 1935નો કાયદો તૈયાર કરાયો હતો. એના જ મહદ અંશોને જો આપણે આપણા બંધારણમાં સ્વીકારતા હોઈએ તો એને ખોટું માનતો પણ નથી. બરાબર છે. વિકાસભાઈ, જે રીતે બંધારણમાં ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારો અને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ, માર્ગદર્શક સિદ્ધાંતો એની વાત કરવામાં આવી છે, એ કેટલા મહત્વપૂર્ણ છે? સૌ પ્રથમ તો કહીશ કે ફંડામેન્ટલ રાઇટ્સનો જે કોન્સેપ્ટ છે એ આજે આપણા કોન્સ્ટિટ્યુશનનો બેઝ નહીં, એ આપણે આખી લાઈફ સાયકલનો બેઝ છે ઇન્ડિયા માટે જોવા જઈએ તો. કેમ કે ઘણી જગ્યાએ આજે તમે કોઈ પણ ચર્ચામાં ઉતરશો કે ઇન્ટરનેશનલ લેવલ પર પણ જોશો તો આજે બીજા દેશોમાં, હોંગકોંગમાં હોય કે ત્યાં આગળ ચાઇનાનું ઇન્વેઝન ને આ બધા બહુ બધા ફેક્ટર્સ છે,
ત્યાં આગળ કોઈ જાતનો એમનો રાઇટ્સ નથી, એવી બધી ચર્ચાઓ થઈ રહી છે. પણ આજે આપણે આપણી વાત કરીએ, આપણા કોન્સ્ટિટ્યુશનની વાત કરીએ તો ફંડામેન્ટલ રાઇટ ટુ લાઈફ, આર્ટિકલ 14 એટલે આખો પાર્ટ 3 આપણો જોઈએ છે, આર્ટિકલ 12 થી લઈને 32 સુધીનો. એ બધાની અંદર એક બહુ જ સરસ વાત છે કે એ એવા રાઇટ્સ છે જે હવે પાર્લામેન્ટ પોતે પણ આપણી જોડથી નથી લઈ શકવાની. આપણા કોન્સ્ટિટ્યુશનના ડ્રાફ્ટર્સ એ લોકોને એવું કહેવાય કે જો હું માનું અને કાયદાને આપણે ભારત દેશને આગળ લઈ જવું તો એ બધાની મૂર્તિઓ બનાવીને એમની પૂજા કરવાની જરૂર છે, ના કે દેવી દેવતાઓની. કારણ કે સૌથી પહેલા એ લોકો જે આપણને ફંડામેન્ટલ રાઇટ્સ આપ્યા, થોડા બહુ રાઇટ્સ વિશે હું પછી કહીશ, પણ કે આજે ફંડામેન્ટલ રાઇટ્સ જેટલા પણ આપણને કોન્ફર કરવામાં આવે અંડર ધી કોન્સ્ટિટ્યુશન, એ એવા રાઇટ્સ છે જે કોઈ મોટા ભાગના દેશોમાં નથી. એટલે આજે હું આપણા સૌથી મોટો આપણો કાયદાતંત્રનો જે બાકી બધા દેશો કરતા અલગ છે એમાં એવું કહીશ કે આપણા એને જ્યાં સુધી કશું રોકવામાં નથી આવતું તે તમે કરી શકો છો. બાકી મોટાભાગના દેશોમાં એવું છે જ્યાં સુધી તમને કરવાની પરવાનગી નથી આપવામાં આવતી ત્યાં સુધી તમે નથી કરી શકતા. એટલે એ જે છે એ સૌથી પહેલા કોઈ પણ વસ્તુ તમને અટકાવવા માટે કાયદો ઘડો તો જ તમને અટકાવી શકાય. તે આપણું ફંડામેન્ટલ રાઇટ્સની અંદર આર્ટિકલ 14 નું ઇન્ટરપ્રિટેશન કરી ચૂક્યું છે. જી, તો આ બંને મહેમાનો સાથે ચર્ચાનો દોર યથાવત રાખશું, પણ અત્યારે સમય છે વિરામનો. દર્શક મિત્રો, સમય છે વિરામનો અને વિરામ બાદ ફરીથી આ રસપ્રદ ચર્ચાને ચાલુ રાખશું. આપ જોતા રહો આપણા મુદ્દા આપણી વાત. રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય અને સુખાકારી માટે તન અને મનથી પ્રવૃત્ત રહેવા નિહાળો અમારો કાર્યક્રમ સ્વસ્થ તન સ્વસ્થ મન. પ્રસારણ દર શુક્રવારે સવારે 7 વાગે અને પુનઃ પ્રસારણ બપોરે 12:30 વાગે માત્ર ડીડી ગિરનાર પર. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો વિકલ્પભાઈ, ખાસ કરીને આપણે હમણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે વાત કરી કે કોન્સ્ટિટ્યુશન ઇઝ અ ડિગ્નિટી ફોર ઇન્ડિયન એન્ડ યુનિટી ઓફ ઇન્ડિયા, તો એના વિશે થોડીક વાત કરવા. જી, જેમ વિકાસભાઈએ પણ એમની ચર્ચામાં નોંધ્યું કે 1978ના વર્ષમાં એક બહુ રસપ્રદ કેસ આપણા સુપ્રીમ કોર્ટમાં બન્યો હતો જેનું નામ છે મેનકા ગાંધી કેસ. અને કેસના ચુકાદામાં એ વખતે સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે આપણા બંધારણની અંદર અનુચ્છેદ 21માં જે જીવનના અધિકારની વાત કરાયેલી છે, રાઇટ ટુ લાઈફની વાત કરાયેલી છે, એ કોઈ સામાન્ય પ્રાણીજન્ય જીવન નથી કે પૃથ્વી ઉપર આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખ્યું અને અમુક સમય બાદ આપણું મૃત્યુ થઈ જાય. જ્યારે આપણે માનવ જીવનની વાત કરતા હોઈએ તો માનવ જીવનની અંદર એક ગરિમાનો ખ્યાલ રહેલો છે, એક ડિગ્નિટીનો ખ્યાલ રહેલો છે. જ્યાં સુધી જીવન ગરિમાપૂર્ણ નથી બનતું એ જીવનને વાસ્તવિક જીવન ગણી જ ન શકાય એવો ખ્યાલ ક્યાંક ને ક્યાંક 21મા અનુચ્છેદમાં આપણા બંધારણના ઘડવૈયાઓ મૂકીને ગયા હતા. પરંતુ એ ખ્યાલને સમજવાની પરિપક્વતા હજુ સુધી આપણી પ્રજામાં નહોતી આવી. સુપ્રીમ કોર્ટના મેનકા ગાંધી કેસના જજમેન્ટ બાદ આપ જોઈ શકો છો કે આ ખ્યાલ વધુ ને વધુ પરિપક્વ સ્વરૂપે આપણી વ્યવસ્થામાં સ્વીકારાતો ગયો છે. એટલે જ આપ જોશો કે આજે એ જે ગરિમા, એ ડિગ્નિટીની આપણે વાત કરીએ છીએ, એ ડિગ્નિફાઈડ લાઈફ આપણે જીવી શકીએ એટલે જ એના ભાગરૂપે જે વિકાસભાઈએ આમ વાત કરી એ પ્રમાણે રાઇટ ટુ પ્રાઇવસી, પોતાની બાબતોને અંગત રાખવાનો અધિકાર સુદ્ધા પણ આજે આપણી ડિગ્નિટીનો ભાગ બની ચૂક્યો છે. તો પ્રધાનમંત્રીશ્રી જે વારંવાર એ બાબત ઉપર ફોકસ કરી રહ્યા હતા કે ડિગ્નિટી એટલે શું? ડિગ્નિટી એટલે કે જ્યાં આગળ માત્ર તમે એક જીવન જીવી નથી લેતા, જીવન જીવવાની સાથે સાથે એના અલગ અલગ પાસાઓ રહેલા છે, એ પાસાઓને પણ આપ માણી શકો, એ સાચા અર્થમાં આપણે ગરિમા ગણી શકીશું. બરાબર છે. વિકાસભાઈ, જે રીતે ફંડામેન્ટલ ડ્યુટીઝ અને ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરીએ છીએ, આમ તો કહેવાય છે કે હક અને ફરજ એ બંને એકબીજાના પૂરક છે. બંધારણમાં જો હકની વાત કરી છે તો સાથે સાથે ફરજો પણ છે. તો આ આજની તારીખમાં આપણા નાગરિકો માટે કેટલું મહત્વનું છે? ખૂબ જ સારો પ્રશ્ન હતો. અને આજે આ ડિબેટમાં આવવાનું તો એ સમયે મેં ઉલટાનું વધારે ધ્યાનથી વાંચ્યું ત્યારે મને પોતે ધ્યાન પડ્યું છે. ફંડામેન્ટલ રાઇટ્સ જ્યારે આપણે જોઈએ છે ત્યારે જે પાર્ટ 3 છે એની એપ્લિકેબિલિટી દરેક માણસ માટે છે. પણ જ્યારે કે ફંડામેન્ટલ ડ્યુટીઝની વાત કરી
તો એવરી સિટીઝન વર્ડ હેઝ બીન યુઝડ. એટલે એ બંને વચ્ચેનું એક લાઇન ડ્રો કરીએ તો કોન્સ્ટિટ્યુશનના ફ્રેમર્સ એક એક શબ્દ એક એક કોમા માટે એ લોકોએ દિવસોની ચર્ચા કરેલી હતી. એટલે જ્યારે એ લોકો એની પર્સન માટે કોઈ પણ રાઇટ્સ કોન્ફર કરતા હતા એનો મતલબ એવું થયું કે આજે એક વ્યક્તિ બહારનું વ્યક્તિ અહીંયા આવે છે, તેની સાથે કોઈ ઘટના ઘટે છે તો પણ he or she can always go for enforcement of the fundamental rights. પણ જ્યારે કે એના ફંડામેન્ટલ ડ્યુટીઝની વાત કરીએ છીએ તો એ ડ્યુટીઝ દરેકે દરેક ભારતીય નાગરિક ઉપર કોન્ફર કરવામાં આવે છે કે આ હવેથી તમારી આ જવાબદારી છે, આ બંધારણ તમારા ઉપર આ જવાબદારીઓ આજે થોપે છે, જે તમારે જો તમારા અધિકારો માણવા છે તો તમારી આ જવાબદારીઓ પણ તમારે નિભાવવી પડશે. ફંડામેન્ટલ ડ્યુટીઝ, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, આર્ટિકલ 36 થી 51 અને પછી ફંડામેન્ટલ ડ્યુટીઝ 51A, એ બધું આજે આપણે જોઈએ તો એની અંદર એવું થઈ રહ્યું છે કે થોડી વસ્તુ આપણને એટલું સહેલાઈથી લાગતું કે આ તો કરતા હશે ને, પણ નથી થતું. આજે સરકાર ઉપરની જવાબદારીઓ છે, સરકારની જવાબદારીઓ નિભાવે કે નહીં તે જોવું એક નાગરિક તરીકે આપણી પણ જવાબદારી છે. તે બંને પરસ્પર ચાલી રહ્યા છે. એ વસ્તુ જ્યાર સુધી ધ્યાનમાં ના દોરીએ ત્યાર સુધી એક નાગરિક તરીકે આપણે ખાલી આપણા હકો માટે દોડીએ તે ના ચાલે, પણ તો આપણી ફરજો ઉપર આપણી વધારે જવાબદારી આવે છે, જેમાં પ્રિઝર્વિંગ ધ એન્વાયરમેન્ટ ઇઝ ઓલ્સો આર રિસ્પોન્સિબિલિટી. સરકાર તરફે યુનિફોર્મ સિવિલ કોડ છે, હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ માટે બહુ બધી વસ્તુઓ છે જે આજે તમે જોવા જાવ તો કે આપણે એક બાજુ કહીએ છીએ કોર્ટોમાં બી ચાલતું છે કે ધીસ ઇઝ માય રાઇટ. અમે મોટા ભાગે જ્યારે પિટિશનર તરફે લડતા હોઈએ ત્યારે અમારે એ જ કે સાહેબ આ મારો લીગલ રાઇટ છે, ફંડામેન્ટલ રાઇટ છે. પછી ઘણીવાર કોર્ટ તરફથી ક્વેરી આવે છે પણ આના માટે તમે શું કર્યું, ત્યારે પછી અમારે જવાબ આપવો પડે છે કે આટલી આટલી ડ્યુટી હતી, સ્ટેચ્યુટરી ઓથોરિટીની ડ્યુટી હતી, એ લોકોએ નથી કરી એ માટે તમે આવો છો, પણ આજે એક સિટીઝન તરીકે તમે પોતાની ડ્યુટી નથી નિભાવી તે બાબતે આપણી જોડે કોઈ જવાબ નથી હોતો. કાયદાની દ્રષ્ટિએ અમે લડી લઈએ છીએ પણ કે પછી આજે જોવા જઈએ તો એક નાગરિક તરીકે 51A ખૂબ જ ધ્યાનથી વાંચવું જોઈએ. જી વિકલ્પભાઈ, આ પ્રશ્નનો જવાબ હું માંગીશ આપની પાસે. એક એકેડેમિશિયન તરીકે આપ શું માનો છો આ વિશે? જી, ફરજોની જો હું વાત કરું તો આજે હું એક એકેડેમિશિયન તરીકે જે કોઈ પણ યુવા વર્ગ સાથે કામ કરી રહ્યો છું એમના માટે ભારતનું બંધારણ માત્ર એક વિષય છે જે પરીક્ષાઓ પાસ કરવા માટે ઉપયોગી થાય છે. એ પોતાના અધિકાર માંગે છે. અલગ અલગ પરીક્ષાઓની અંદર અવારનવાર કૌભાંડોની ચર્ચાઓ ચાલતી હોય કે બીજા કોઈ પણ મુદ્દાઓ ચાલતા હોય, વિદ્યાર્થી વર્ગ તરફથી હંમેશા એ જાહેરાત કરવામાં આવતી હોય કે આ અમારો બંધારણીય અધિકાર છે, અમને મળવો જોઈએ. પણ એ જ અધિકારો મેળવતી વખતે જે એમની મૂળભૂત ફરજો આપણા બંધારણ દ્વારા નક્કી કરવામાં આવેલી છે એ પ્રત્યે એમનું ક્યારે ધ્યાન જતું જ નથી. અને ધ્યાન ન જવાનું જ પરિણામ એ આવે છે કે ડોક્ટર BR આંબેડકરને અહીં આગળ વારંવાર યાદ કરવા પડે છે કે બંધારણ આવતા પહેલા તમારી અંદર બંધારણની નૈતિકતા હોવી જોઈએ, બંધારણ બાદ તમે સમજેલો હોવો જોઈએ કે બંધારણના મૂલ્યો શું છે અને તમે પચાવેલા હોવા જોઈએ. એ જ્યાં સુધી નથી સમજતા ત્યારે આપણે ફક્ત આપણા હકો સામે જ જોઈશું, આપણી ફરજો શું છે અને સંપૂર્ણપણે આપણે નજરઅંદાજ કરીશું. અને એ જ કદાચ આજના ભારતની આપણી સચ્ચાઈ છે કે જ્યાં આગળ બંધારણનો ઉપયોગ માત્ર આપણે આપણા હકો માટે કરીએ છીએ, ફરજો પ્રત્યે આપણે એટલા સભાન રહેતા નથી. જી, તો તરત બીજો પ્રશ્ન આવે કે કોન્સ્ટિટ્યુશન ઇઝ ધ એસેન્સ ઓફ ઓલ ધ ઇન્સ્ટિટ્યુશન. દરેક મૂળનું હાર્દ એ કોન્સ્ટિટ્યુશન બંધારણ છે. આજની સમયમાં, આજની તારીખમાં કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન માટે બંધારણ એ કેટલું મહત્વનું છે? જો વિશ્વના જેટલા પણ અત્યારે દેશો આપણે જોઈએ તમામે તમામ દેશોની અંદર કાયદાનું શાસન સ્વીકારેલું છે, એટલે કે કાયદાના આધાર ઉપર જ કોઈ પણ સંસ્થા બને, કોઈ પણ સંસ્થાની કામગીરી થાય. પણ આ તમામે તમામ કાયદાઓનું મૂળ ઉદ્ગમ સ્થાન એટલે ભારતનું બંધારણ. એટલે જ બંધારણ વિશે કહેવાય છે કે તે દેશનો સર્વોચ્ચ કાયદો છે, તે દેશનો મૂળભૂત કાયદો છે. એના આધાર ઉપર તમારે દેશના અન્ય કાયદાઓ બનાવવાના છે. અને તેથી જ એના મહત્વને સમજીને જ તો સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશને 1979ના વર્ષમાં એક ઠરાવ પસાર કર્યો હતો, જે ઠરાવ અનુસાર નક્કી કરાયું હતું કે હવે જે દિવસે બંધારણ સ્વીકારાયું એ 26 નવેમ્બરના દિવસને આપણે નેશનલ લો ડે તરીકે ઉજવીશું, રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે ઉજવીશું. આજે સંવિધાન દિવસ તરીકે તો આપણે 2015થી ઉજવીએ છીએ, પણ સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશનના રેઝોલ્યુશનના આધાર ઉપર આપ જુઓ તો 1979ના વર્ષથી આપણે નેશનલ લો ડે તરીકે ઉજવી રહ્યા છીએ. અર્થ એ થાય છે કે બંધારણના આધાર ઉપર કાયદાઓ બને, કાયદાઓના આધાર ઉપર સંસ્થાઓએ ચાલવાનું હોય. એટલે તમામે તમામ સંસ્થાઓ જો કાયદાના આધાર ઉપર બની છે તો એમનું મૂળ ગંગોત્રી તો આવે છે બંધારણમાંથી જ. અને તેથી જ બંધારણ સર્વોપરી કહેવાય. તમામ સંસ્થાઓ, રાષ્ટ્રપતિથી લઈને પ્રધાનમંત્રી કે દેશની કોઈ પણ મોટી સંસ્થા હોય, ઇવન સુપ્રીમ કોર્ટ સુદ્ધાએ પણ બંધારણની જોગવાઈનો આધાર જ વર્તવાનું રહે. બરાબર છે. વિકાસભાઈ, આ જવાબ એઝ અ લોયર આપ શું માનો છો? એઝ અ લોયર હું આની અંદર ખાસ સૌથી પહેલા તો એ કહીશ કે કોન્સ્ટિટ્યુશન, જેમ વિકલ્પભાઈએ કીધું કે ખાસ કે બેઝિક લો, અમે ઇંગ્લિશમાં જ્યારે અમે લખતા હોઈએ ત્યારે એને લો ઓફ ધ લેન્ડ કહીને જ હંમેશા એને સંબોધીએ છીએ કે દરેક કાયદાને આજે જે એનાથી પહેલા ઘડાયો છે કે એના પછી ઘડાયો છે, બધાને કોન્સ્ટિટ્યુશનને ફરતા તો રહેવું જ પડે છે. એનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે 1860નો IPC, જેની અંદર સેક્શન 377 હતો, જે કહેવામાં એક વખત એવું આર્ગ્યુમેન્ટ બી થયું કે સાહેબ કોન્સ્ટિટ્યુશનના રાઇટથી આટલો જૂનો કાયદો ના તમે સ્ટ્રાઇક ડાઉન કરી શકો,
બટ દેટ આર્ગ્યુમેન્ટ ઇઝ ઓલ્સો બીન નેગેટેડ. એમાં પણ એ કહેવામાં આવ્યું કે ભાઈ કે કોન્સ્ટિટ્યુશન આવ્યું તેના પછીથી બધા કાયદા એની પહેલાના હોય કે પછીના હોય, બધાએ કોન્સ્ટિટ્યુશનાલિટીનો ટેસ્ટ તો પાસ કરવો જ પડે. એટલે આજે કોઈ પણ કાયદો છે જૂનો નવો, કોઈ પણ એડમિનિસ્ટ્રેશન છે, એ બધાએ કોન્સ્ટિટ્યુશનાલિટીના બેઝિક ટેસ્ટ તો પાસ કરવા જ પડે છે. એડમિનિસ્ટ્રેટિવ લોના પ્રિન્સિપલ્સ ઉપર પણ જઈએ ત્યારે પણ કોન્સ્ટિટ્યુશનના બેઝિક પ્રિન્સિપલમાં જોવા જતો આર્બિટ્રેરીનેસ, રીઝનેબલનેસ, રીઝન્સ, આપણને લાગે કે આજે કોઈ પણ અધિકારી ક્યાંય બેસીને કંઈ પણ ઓર્ડર કરી શકે, તો તેવું છે નહીં. આજે અમે હાઈકોર્ટમાં કોઈ પણ પિટિશન કરી કે કોઈ પણ જગ્યાએ, તો સૌથી પ્રથમ અમારો મુદ્દો એ છે કે સાહેબ કે વ્યાજબી કારણો આપ્યા વગર અમારી અરજી ખારીજ કરી દેવામાં આવી છે. કાયદામાં એવું લખ્યું નહીં હોય કે આના માટે કારણો આપવા પડે, પણ તો પણ આજે જ્યારે મારો કોઈ પણ રાઈટ, હવે જેમ કે હું કોઈ લાયસન્સ માટે અરજી કરું છું કે મારે આ લાયસન્સ લેવું છે, મારે આ ધંધો કરવો છે, એટલે ધ મોમેન્ટ આઈ એપ્લાય ફોર ઇટ, આર્ટિકલ 19 નો હું સપોર્ટ લઉં છું. એટલે મારી એક અરજી પર તે માણસ, આજે કોઈ અધિકારી છે કે રદ કરવામાં આવે છે આમની અરજી, તો તે ના ચાલે. આજે મારી ચોઇસનો પ્રોફેશન લેવો, મારી ચોઇસનો ધંધો કરવો, તે મારો મૂળભૂત અધિકાર છે. એટલે તે માટેની અરજી જ્યારે રિજેક્ટ કરવામાં આવે છે ત્યારે વ્યાજબી કારણો વગર થઈ શકે નહીં. આ વ્યાજબી કારણોનો પ્રિન્સિપલ માટે પણ આર્ટિકલ 14 જોવામાં આવે છે. આર્ટિકલ 19 રીડ વિથ આર્ટિકલ 14, અને પછી કોર્ટો કહી શકે છે કે ભાઈ વ્યાજબી કારણો આપ્યા વગર તમે કોઈ પણ નિર્ણય લીધો છે જેનાથી કોઈ પણ એક વ્યક્તિના મૂળભૂત અધિકારને નુકસાન પહોંચી રહ્યું છે, તો તે વસ્તુને હાઈકોર્ટ હોય, કોઈ પણ કોર્ટ હોય, તેને ગેરકાયદેસર ઠરાવીને મારા મૂળભૂત અધિકારોનો ને સેવ કરી શકે છે. બરાબર છે વિકલ્પભાઈ. ખાસ તો જો અત્યારની ખૂબ મહત્વની જે વાત ચાલી રહી છે કે ઇન્ડિયા ઇઝ ફોલોઈંગ ધ સ્પિરિટ ઓફ એક ભારત શ્રેષ્ઠ ભારત, તો બંધારણના આદર્શોની પ્રસ્તુતતા એના વિશે થોડી વાત કરો. જી, ફરી એકવાર બંધારણના પિતા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને કોટ કરવાની ઈચ્છા થાય અહીં આગળ. એમણે કહ્યું હતું કે કોઈ પણ દેશમાં લોકતંત્ર ટકી ન શકે, બંધારણ દ્વારા પણ લોકતંત્ર ન ટકી શકે જ્યાં સુધી એનો સમાજ લોકતાંત્રિક ઢબે નથી ચાલતો. સામાજિક સમાનતા એની એમણે પહેલા જિકર કરી હતી. એક એવો સમાજ જેને પોતાનું એક લોકતંત્ર હોય, એ જ લોકતંત્ર કે જેમાં સૌ કોઈની ભાગીદારી હોય, જાતિના આધાર ઉપર, ધર્મના આધાર ઉપર કે લિંગના આધાર ઉપર કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જ્યારે સમાજ ચાલતો હોય ત્યારે સમાજ લોકતાંત્રિક ઢબે ચાલી રહ્યો છે એવું કહેવાય. જો એ પ્રસ્થાપિત આપણે કરી શકીએ તો અને તો જ બંધારણ દ્વારા એક લોકતંત્રની આપણે સ્થાપના કરી શકીએ છીએ. તો આજે આપણા ભારતના બંધારણના સંદર્ભમાં જ્યારે લોકતંત્રની પ્રસ્તુતતાને આપણે ચકાસતા હોઈએ ત્યારે પ્રશ્ન આપણે સૌથી પહેલા એ જ ઉભો કરવાનો છે કે આપણે આપણા સમાજને કેટલો લોકતાંત્રિક બનાવી શક્યા છીએ. 70 વર્ષની અંદર આપણે ઘણા જ સફળ રહ્યા છીએ, પરંતુ જાતિગત ભેદભાવ આજે પણ આપણે જોઈ શકીએ છીએ. કોમ આધારિત થતા ભેદભાવ આજે પણ આપણી નજર સમક્ષ છે. આજકાલથી છે એવું નહીં, છેલ્લા કેટલા દાયકાઓથી છે. તો આ સંજોગોમાં ભારતના બંધારણના સાચા આદર્શોને જો આપવા પામવા હશે, એના વાસ્તવિક સ્વરૂપ મૂર્તિવંત બનાવવા હશે, તો સૌથી પહેલા સામાજિક લોકતંત્રને આપણે પ્રસ્થાપિત કરવું જ રહ્યું, એ વગર અશક્ય છે. બરાબર છે વિકાસભાઈ. જે બંધારણમાં મૌલિક અધિકારોની વાત છે, હવે જ્યારે આપણે ન્યૂ ઇન્ડિયા તરફ, નવા ભારત તરફ અગ્રેસર બની રહ્યા છે, આગળ વધી રહ્યા છે, ત્યારે કર્તવ્યોની જો વાત કરવામાં આવે, અગાઉ પણ તમે વાત કરી, પણ એને થોડુંક હું વિગતે એટલા માટે પૂછીશ કારણ કે આ ખૂબ અગત્યની વસ્તુ છે નાગરિકો માટે, કે કર્તવ્ય ભાવ નાગરિકોમાં વિકસે, એ અત્યારે કેટલી તાતી જરૂરિયાત છે. સૌપ્રથમ એવું કહીશ કે કોન્સ્ટિટ્યુશનને વાંચીએ અને ખાલી પાર્ટ 3 ઉપર અટકી જઈએ તો આપણે બહુ જ મોટા કેઓસ તરફ દોડી રહ્યા છે તેવું કહી શકીએ. કર્તવ્ય જોવા જઈએ તો કોન્સ્ટિટ્યુશન એવું છે જ નહીં કે જે આજે કોઈ પણ વસ્તુ માટે સાયલેન્ટ છે. આપણા કર્તવ્ય પણ તેની અંદર દોરેલા જ છે. તેના ઉપરથી બીજા કાયદાઓ બનાવવાની સત્તા દરેક બોડીને આપેલી જ છે. જે સ્ટેટ લેજિસ્લેચર હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, એને જે પણ વસ્તુને લગતા કે જ્યાં આગળ લાગતું હોય કે આ બાબતની જવાબદારી અમારે અમારા નાગરિકો પર નાખવી છે, કે આ બાબતનો અધિકાર તે લોકોનો છીનવાઈ ના જાય, તે માટે અમારે કોઈ ગતિવિધિ કરવી છે, તે બધા માટે કાયદો ઘડી શકે તે માટેની સત્તા પૂરેપૂરી આપણી કોન્સ્ટિટ્યુશને, આપણા પાર્લામેન્ટ, પછી સ્ટેટ લેજિસ્લેચર્સને આપેલી છે. તે પ્રમાણેના એમના લિસ્ટ હોય છે, યુનિયન લિસ્ટ, કન્કરન્ટ લિસ્ટ અને સ્ટેટ લિસ્ટ. તો તે પ્રમાણે જ્યારે પણ આજે કોઈ કર્તવ્યોની વાત કરવાની છે કે ભાઈ આજે કોઈ જવાબદારી નાખવી છે, કોઈ નવી, જે અત્યારે સૌથી સારો એક્ઝામ્પલ લઈશ તો દિલ્હીને લઈને લઈશ કે ત્યાં આગળ પોલ્યુશન લઈને આટલી બધી બૂમાબૂમ થઈ રહી છે. આપણને તરત થાય કે ભાઈ એવું છે તો પછી બધું બંધ કરાવી દો. આ છે તો એક બાજુ એ ફેક્ટરીઓના પછી જે લોકો બાજુમાં કે ક્રોપ બર્નિંગ ને બધાને લઈને જે બધું ચાલે છે એ લોકોના પોતાના અધિકારો છે. બીજી બાજુ આપણે નાગરિકો કહે છે કે ભાઈ અમારો રાઇટ ટુ ફ્રી પ્રોપર એર, રાઇટ ટુ બેટર એન્વાયરમેન્ટ, એ બધા છે, એ બધું બેલેન્સ કરવાનું છે. સુપ્રીમ કોર્ટ આવીને ત્યાં આગળ પોતાના ઓર્ડર્સ ઇસ્યુ કરે છે અને બધું કરે. તો આજે કર્તવ્ય તરીકે જોવા જઈએ તો એ વસ્તુમાં પ્રિન્સિપલ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. જી,
વિકલ્પભાઈ, ખાસ તો જે વાત કરવાની છે એ હવે એઝ એન એકેડેમિશિયન તમે વધારે સારી રીતે કહી શકશો કે એવું કહેવાય છે કે કોન્સ્ટિટ્યુશન રિફ્લેક્ટ્સ અવર ટ્રેડિશન્સ એન્ડ બિલીફ્સ. આપણી પરંપરા અને માન્યતાઓને તો એ પ્રતિબિંબિત કરે જ છે, પણ સામે જે પડકારો છે એની સમસ્યાનું સમાધાન એટલે કે એના ઉકેલોને પણ તે દર્શાવે છે. આ વાતને તમે કઈ રીતે સમજાવશો? જો ભારતીય સંસ્કૃતિને આપણી સભ્યતાની વાત કરીએ તો ભારતીય સભ્યતાની અંદર આપણે સ્ત્રીઓને એક અલાયદું સ્થાન આપ્યું છે, એક ઊંચો દરજ્જો આપ્યો છે. આપણી મૂળભૂત ફરજોમાં આપ નોંધશો તેમાં લખાયેલું છે કે સ્ત્રીઓને અપમાન કરે એવો વ્યવહાર આપણે ત્યજી દેવાનો રહેશે. આપણી પ્રાચીન સભ્યતા વિશે વાંચીએ ત્યારે એમાં કહેવાય છે કે આપણા જે કોઈ પણ કુદરતી પરિબળો છે, આપણી આજુબાજુના પશુ પંખીઓ છે, નદીઓ છે, એ તમામને તો આપણે દેવી દેવતાઓની જેમ પૂછતા રહ્યા છીએ. મૂળભૂત ફરજોમાં વાંચશો તો ત્યાં પણ કહેવાયું છે કે આ તમામ પ્રાણીઓ પ્રત્યે આપણે દયાભાવ રાખવાનો રહેશે અને તમામનું જતન કરવાનું રહેશે. એટલે અર્થ એ થાય કે આપણું બંધારણ એ કોઈ નવી બાબત નથી. સદીઓથી જે પદ્ધતિઓથી આપણે જીવતા આવ્યા છીએ એને જ વધુ સંહિતાબદ્ધ સ્વરૂપમાં આપણે બંધારણની અંદર રજૂ કરેલ છે. અને એટલા જ માટે તો બંધારણના પાનાઓને આપ જોશો તો પાનાઓની અંદર પણ આપણે ડિઝાઇન્સ કરેલી છે કે જેની અંદર આપણું કલ્ચર રિફ્લેક્ટ થાય છે. તો આ પ્રમાણે આપણું બંધારણ એ કોઈ નવાઈની વાત નથી, એ સીધું જ આપણા કલ્ચરનું પ્રતિબિંબ ગણી શકાય. હવે આપણે વાત કરી પડકારોની અને પડકારોના સમાધાનોની. આપણી રાજ્ય વ્યવસ્થાની સામે, દેશની સામે ત્યારે પણ પડકારો હતા, આઝાદીના સમય હતા, આજે પણ છે. અને એ જ પડકારોનું સમાધાન કરી શકાય એટલે જ સરકારને ફરજો આપવામાં આવી છે બંધારણના ભાગ 4માં. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપ વાંચો, જેમાં સરકારને કહેવાયું છે કે એને જ્યારે સમય મળશે અને એની પાસે આર્થિક સંસાધનો પૂરા હશે ત્યારે એણે આપણને કામનો અધિકાર આપવાનો રહેશે. એટલે કે કોઈ બેરોજગાર ન રહી જાય, દરેકને એણે કામનો અધિકાર આપવાનો રહેશે. વૃદ્ધાવસ્થા જેવી પરિસ્થિતિ હોય તો તમને સરકારી સહાયનો અધિકાર પણ સરકારે આપવાનો રહેશે. ત્યાં સુધી કે તમે આ જ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને વાંચો, કહેવાયું છે કે આ સ્ટ્રાઇક્સ થતી હોય, હડતાલો પડતી હોય, એ સંજોગોમાં એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એટલા માટે સરકારે જોવાનું રહેશે કે કામદારોને મેનેજમેન્ટની બાબતોમાં ભાગીદાર બનાવવામાં આવે. બરાબર છે. આટલી સ્પષ્ટતા, આટલી વિગતો કયા બંધારણમાં હશે? તો પડકારો આપણી સમક્ષ જે કોઈ પણ હતા અને આજે પણ ઉભા થઈ રહ્યા છે એનું સમાધાન કેવી રીતે લાવવું અને કલ્યાણકારી રાજ્ય કેવી રીતે બનાવી શકાય એનો ભાગ 4માં જ આપ ઉલ્લેખ જોઈ શકશો. જી. તો આપ બંને મહેમાનોએ દૂરદર્શનના સ્ટુડિયોમાં આવીને આટલી ખૂબ રસપ્રદ ચર્ચા કરી બંધારણ વિશે, એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતા શનિવારે ફરીથી એક નવા વિષય સાથે, એક નવા મહેમાન સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.